આ તો સૂર્યનો પ્રકાશ પડે છે જામ અંદર આખડી મળશે બધો ભેજ આવવા બાય આમનામ દિવાલમાં ભેજ લાગી જાય બોલો કેટલું નોસ્ટિકની નથી આ લોખંડની છે બહુ જ વજનદાર છે 10 કિલોની છે આમાં જેટલા કિલોની લેવી હોય ને એટલા કિલોની આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને અત્યારે જો 12:30 થઈ જશે ને 12:30 આજ તો બધું કામકાજ કરીને નવરી થઈશું કેમ કે પહેલાં તો બહુ તબિયત સારી નથી આ હાથ ને આ બધું મને દુખતું હતું બહુ જ તે એટલે હું જઈને પહેલાં તો દવા લઈ આવી હોસ્પિટલ તો ખુલ્લી નહોતી બહાર છે એ મેડિકલમાંથી ટીકડી પીધી એટલે થોડોક સારું થઈ ગયું છે હવે અને જો આ ટીવીને અમારે ભેજ લાગી ગયો છે તો દિવાલ હતી કે નહીં તો એટલે ભીનું થતું ચોમાસામાં તે આ ભેજ લાગી ગયો છે તડકે મૂકવી જો એ લોકોને ફોન કર્યો ટીવી વાળાને તો કે તડકે મૂકો તો તડકે મૂકી આવું છું કેમ થાય છે એક દિવસ મૂકી છે હજી એક દિવસ મૂકી જો ભેજ ફૂંકાઈ જાય ને ચાલુ થઈ જાય તો આપણા ભાઈ નગર પછી આપણે રિપેરિંગમાં દેવી પડશે અને આજ તો જો રાંધવાનું મારું દીદીનું બેનું છે તો આપણે ફટાફટ પહેલાં રાંધી નાખી અને મારો ઢોસાનો વિડીયો જે પમદી મૂક્યો છે ને એ બહુ સુપરહિટ ગયો છે ન જોયો હોય તો જોઈ લેજો બહુ મસ્ત છે વિડીયો જોવાની મજા આવે એવો છે ની વિડીયો બહુ હાલી ગયો છે આપણો હાલો પેલા ટીવી છે લઈને એ છે ને એ મૂકી દીધું છે અત્યારે તો તડકે આખો દિવસ પડ્યું રહે ને તપી જાહે હરખાય તો વાઈટ વાઈટ મળ્યું આવવા ફેર આ તો સૂર્યનો પ્રકાશ પડે છે જામ અંદર આખડી મળશે બધો ભેજ આવવા બાય આમનામ દિવાલમાં ભેજ લાગી જાય બોલો કેટલું નગર પેક હોય તોય તે ચકોરું મળી વાઈટ થવા જો એ બધો ભેજ જ છે જો અત્યારે તો આ ભાદરવાનો તડકો એવો છે ને આજ તો ઉનાળા જેવો જાણે તડકો તો કપડાં કેવો બધા સુકાઈ જશે અને અમારે અજમાન એવું છે કેવું થઈ ગયું છે અહીંયા જા કુંડાને અહીંયા ચડાવી દીધું છે ઉપર બાંધી દીધેલું છે ત્યાંથી પડે નહીં ને એમ હેઠે કેવા ઘાટા થઈ જશે જો અજમા ટમેટી જો કવડી કવડી થઈ ગઈ મોટી મોટી થઈ ગઈ હમણાં તો ધાબે આવતા નહીં ને વરસાદ ચાલુ હતો એટલે 2-3 દિવસ થાય ફૂલ ઉઘડવા મળ્યા છે ઝીણા ઝીણા થાય તો નકર પીળી પડી જાય એવું લાગે છે ટમેટી આ તો આકાશ કેવું ચોખ્ખું દેખાય છે બધું હાલો નીચે જાય વઘારેલા ભાત બનાવશે વઘારેલા ભાત બનાવી નાખી મારી દીદી હાટું જો અમારે ઘઉંના ટીપણા અહીંયા પડ્યા છે લોબીમાં એ ઉપર જ રાખી છે એટલે તો જો આપણે ભાત ને એવું બધું થઈ ગયું છે તૈયાર અને જમવાનું ચાલુ કરી દીધું છે જો છાશ લઈ લીધી છે ભાત લઈ લીધા છે વઘારેલા અને વેફર પણ તળી છે જો આપણે પોરની પડી છે આ ગયા વર્ષે આપણે નથી બનાવીને આગલા વર્ષની પડી છે પછી વેફર એવી ને એવી છે જો કેવી મોટી મોટી છે જો બટેટા મોટા હોય ને એટલે વેફર મોટી જ થાય સારી મસ્ત અમે આશે આપણે દહીંની તીખારી હારે ભાત હારે જો કે દહીંની તીખારી હોય તો મજા આવે ખાવાની હાલો બધા જમવા આપણે જમી લઈએ હવે ચેવડો બનાવ્યો હતો અને કંટોલાનું શાક બનાવ્યું હતું હાજે તો એ પણ આપણે વિડીયોમાં થોડોક મૂકશું તો જોજો બધાય હાજે બનાવ્યો હતો મેં તો થોડોક ઉતાર્યો હતો અને બધાય ઢોસાની લોટીનું આપણે બહુ કાલ કમેન્ટ આવી દીધી એટલી કમેન્ટ આવી ને ભરપૂર આવી કમેન્ટ થેન્ક યુ બધાને ધન્યવાદ બધાએ કમેન્ટ કરવા બદલ અને બધાએ દિલથી આપણો વિડીયો જોયો બધાએ મસ્ત વિડીયો હતો કાલનો પણ અને બધાને ગમ્યો હોય તે વિડીયો આખો જ જોયેલો હો બધાએ આખો વિડીયો જોયેલો છે કોઈ ન જોયો એક જ વિડીયોમાં વધારે વ્યૂઝ આવ્યા છે પહેલા વિડીયોમાં ઢોસાનું બધાએ લોઢીનું કેટલાય બધાએ પૂછ્યું ક્યાંથી લીધી છે લોઢી ને એવું બધું તો આપણે બધાને જવાબ આપી દેવી કોઈને લેવી હોય તો આપણે એને ઓલું થાય ને એમ લેવી હોય તો એને મળીએ કે એની લોઢી છે નોસ્ટિકની નથી આ લોખંડની છે બહુ જ વજનદાર છે 10 કિલોની છે આમાં જેટલા કિલોની લેવી હોય ને એટલા કિલોની આવે અને અહીંયા કયા કોણ બેનનું નામ એક કમેન્ટમાં કહેતા થશે ને અને શું કહેવાય એમ હું કહેવા માંગી જ ન સમજાતું પણ કમેન્ટ આને પતરું કહેવાય આપણે જેને જેને કમેન્ટ કરી છે એના પણ આપણે નામ દઈ દઈશું બધાને બધા જો કે કમેન્ટ હારી જ કરી છે બધાએ અસ્મિતા પટેલ 2571 ઢોસાની તવી ક્યાંથી મળશે ઢોસાની તવી ક્યાંથી મળશે ઢોસાની તવી જો આપણે
ઓલાવાળા હોય કે નહીં આ વાસણવાળા અને જે આપણે આ તાવડા ને એવું બધું ભાજી બનાવવાનું તાવડા બધા હોટલોવાળા લે ખબર એ બધું મળતું હોય ઝારા ને એવું બધું ત્યાંથી મળે. આમ મોલ જેવી ને વાઈફાઈ દુકાન હોય એમાંથી ન મળે, એમાં ન રાખે. આ સંદીપ ડોડિયા, આ ક્યાં કઈ લોઢી છે? લોખંડની છે આ, નોનસ્ટિકની નથી. નોનસ્ટિકની નથી, આ લોખંડની છે. 10 કિલો વજન છે. 10 કિલો વજન છે અને આના ભાવ કિલો ઉપર હોય, 100 રૂપિયાનો કિલો. એટલે 10 કિલોની છે એટલે 1000ની થઈ હતી. એટલે તમારે જેવી કિલોની લેવી હોય તોય મળે, 2 કિલોની લેવી હોય તોય મળે, જેવી 5 કિલોની લો તો 500ની થાય, જેવી લેવી હોય એવી. અને આ તો મેં 3-4 વર્ષ પહેલાં લીધી હતી, પણ અત્યારે તો હવે કેટલા ભાવ હોય ખબર નથી મને કિલો ઉપર. પહેલાં 100 રૂપિયા તો હતા, તો મેં લીધી હતી. આ પતરું મારે એને હારે જ આવ્યું હતું. યુઝર પીજી, ઢોસાનો તવો ક્યાંથી અને કેટલાનો છે? ઢોસાનો તો જો મેં આમાં કહી જ દીધું છે ક્યાંથી લીધો. એ વાસણવાળાની દુકાનેથી મળી જાય તમને, કોઈ પણ વાસણવાળાની દુકાન હોય ત્યાં પૂછો એટલે મળી જ જાય. અને તમારે કહેવાનું મારે નોનસ્ટિકનો નહીં લોખંડનો લેવો છે એટલે મળી જાય. તૃપ્તિસ કિચન, વાહ બહુ સરસ બનાવ્યા. થેન્ક યુ. સંજય વી ગોહિલ, ગુડ વર્ક. થેન્ક યુ બધાને. ફૂડ આઈડિયાઝ ખૂબ સરસ રીતે બનાવ્યા બેન. આવડે આવ્યા જો આવી રીતે અમને એવા આવડતા થાય એવા બનાવ્યા અમને. તો કોઈ આમાંય કે કોઈ ઓલું કે એમ ન હોય ને એમ કે કોઈ, આપણે તો જે આપણી રીતે બનાવતા હોય એ રીતે આપણે બનાવ્યા છે. એમાં કૃષિ લાખાણીયા, વિડીયોમાં મશીન છે ઢોસા બનાવવાનું, એ મંગાવી લો. હા જોયું, થેન્ક યુ. એ આમ કરીને આમ ઓલું કરે ને ઈવડી મશીન કે છે લોકો, એ મંગાવવું જ જોઈશે હવે એવું લાગે છે મને. આમ આમ કરીને હાથ થાકી જાય, આ ફરી જ મગાવી લઈએ આપણે. તેજલ યાજ્ઞિક, ઢોસાની આરે સંભાર હોય. હા એ તો અમને ખબર છે સંભાર હોય, પણ અમે યાર બધાને ભાજી ભાવે એટલે હું ભાજી બનાવું. સંભાર હોય મને ખબર, સંભાર હોય ને આપણે સંભાર જ હોય બધાને, પણ આ બધાને અમારે ભાજીનું વધારે એટલે હું ભાજી બનાવું એના હારે. અને ટોપરાની ચટણી હોય એટલે હાલે. હા ટોપરાની ચટણી હારે હોય એટલે હાલે. એટલે ટોપરાની ચટણી બનાવી અને એને ભાજી બનાવી. ભાજી હારે મસ્ત લાગે ઢોસા. આમાં અડદ દાળનો વઘાર હોય. અડદ દાળ હોય, ચણા ગીતા દાળ હોય. હિરપરા ચણા દાળ હોય કે અડદ દાળ ખબર નહીં હોય એકાદી દાળ. હા મેં તો ચણા દાળ જોયેલી છે પણ અમે નથી નાખતા. અમે ખાલી રાઈ, જીરું ને આ મરચાં મરચાં જ વઘાર કરી છે હોય એ તો ખબર છે, અને પણ અમે એટલો જ લીમડો, નાખીએ. મીઠો લીમડો. હા મીઠા લીમડો એટલા જ નાખીએ અમે. થેન્ક યુ બધાને અમારી કમેન્ટ કરવા બદલ, અમારા વિડીયોમાં અને આવો નવો સપોર્ટ કરવા બદલ આભાર બધાયનો. આ ઓલી થઈ જાય, આ લોઢી છે ને આપણે તેલ ને એવું નાખ્યું હોય ને એટલે કોર ઓલી થઈ જાય. તો આવી કાંક છે 10 કિલોની. બધાય ઢોસા બની શકે. મસાલા ઢોસા બને, પેપર ઢોસા બને, મૈસૂર ઢોસા બને, જે તમારે બનાવવું હોય. મૈસૂરી પેપર જ. હા એમ નહીં, મૈસૂર મસાલા જે બનાવે એ બધાય બને આમાં. એવા સરસ ઢોસા બધાય ઉઠલે આમાં આપણે ઢોસા. અને નોનસ્ટિકની હોય ને એમાં પેપર ન બને, આપણે મસાલાની એવા જ બને, પેપર ઢોસાની ન બને આમાં. અને આમાં મસ્ત આમાં ક્રન્ચી થાય બધાય ઢોસાઈથી. ક્રિસ્પી ઢોસા. હા મસ્ત થાય આમાં. એટલે જો ફાવી જાય અને આમાં આ જ ફાવી જાય. અને થોડાક સમય નવી નવી લ્યો ને ત્યાં સુધી હરખી ન ઓલી થાય. પણ આમાં છે ને થોડાક સમય જે તે તમારે રોટલી કે આ તે બનાવો ને તો એ કારક બનાવતું રહેવાનું. એટલે થોડીક આમ રીઢી થઈ જાય ને પછી ઉઠલ છે. અને આપણે પેલામાં લાવ્યાથી હું ઈટડું ગયું હતું કા, ઈટડા ચોલથી મેં ગયું હતું આમાં. કેમ કે હાવ લીસી હોય તો એનો ઉઠલે એવું થાય છે, સોટી જાય. એટલે પેલા એવું કર્યું હતું ને પછી તો બીજું તો આપણને આગળ કાંઈ ખબર નહીં આમાં શું કરતા હોય. અને અમે તો પછી હવે ઢોસા એ રીતે બનાવી છે. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તમારા બધા કમેન્ટના જવાબ હતા એ મેં આપી દીધા. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં. હાલના 7:30 થઈ જશે અને આજે આપણે બનાવવાનું છે મકાઈનું સેવડો અને આમાં છે આપણે કંટોલાનું શાક. તો આજે પણ આપણે કંટોલાનું શાક બનાવ્યું છે અને આમાંય હવે તો કંટોલા છેલ્લા જ કહેવાય, ઉકલવાની તૈયારીમાં છે, હવે જવાની તૈયારીમાં. તો આમાં મકાઈનો સેવડો બનાવવાનો છે અને આમાં છે આપણે કંટોલાનું શાક અને એ પાછું આપણે દૂધમાં જ બનાવવાનું છે, તમને ખબર જ છે. હાલો આપણે બનાવી વાળી પહેલાં મકાઈ છે આપણે આવી રીતની ઓલી કરી ને આ પછી દેશી મકાઈ છે એટલે મસ્ત થાય સેવડો છે. તો તેલ ને એવું મૂકી દીધું છે અને આમાં આપણે કંટોલા પણ સડે છે. ત્યારે પાણી મૂકી દીધું છે ડીશમાં. પછી રાઈ નાખી દેવી
જીરું, મીઠા લીમડાના પાંદડા ને આ મરચી નાખી એક. અને બીજું એક ચીજ અહીંયા આવી ગયા આમ જો ઘરે ઠેઠ આમ જો કેમ કરતી આવી છે આમ જો ચાયા ઠેઠ ચોટી ગઈ જોઈ કેમ આવી છે આ નમર શાક ઓલું મકાઈ વઘારી છે પેલા તો આવી રીતે મકાઈ સડી ગઈ છે તે આવી અસલની સડી ગઈ છે એવી. અને આ પછી એમાંય દેશી મકાઈ રહી ને એટલે એવી મસ્ત લાગે ખાવામાં, એવી મીઠી લાગે આ મકાઈ તો. અમેરિકન મકાઈ કરતા મસ્ત લાગે, ઝીણા દાણા વાળી ધાણીની હોય એવી છે. અને અહીંયા જો આપણે શાક કંઈક સડી ગયું છે, જો એ રીતનું દૂધ બળે છે જે સડવા દઈએ. અને હવે આમાં આપણે સવાણું ને એવું નાખી દઈએ એટલે થઈ જાય મસ્ત આગળ સેવડો. હવે આપણે આમાં બધું નાખી દઈએ. લાલ મરચું નાખી દીધું થોડું, બહુ નથી ઝાઝું નાખવાનું, બહુ તીખું નથી કરવું. એટલે આ થોડીક હળદર અને આ થોડુંક ધાણા જીરું અને આ છે લીંબુ. તો કે લીંબુ વગર તો ખોટું જ છે આપણે, એટલે લીંબુ પણ નાખી દીધું. લીંબુ હોય ને તો ખાટો મીઠો એટલો જ મસ્ત લાગે ને સેવડો, મને બહુ મસ્ત લાગે. મને લીંબુ નાખેલો જ ભાવે આમ તો. બહુ તીખો નથી બનાવવાનું દીદી, આપણે તીખો કરીએ. જો આવો થઈ ગયો છે, રામ નમક ખાવાનું મન થઈ ગયો છે. અને હવે એમાં આ થોડુંક સવાણું નાખી દેવું આપણે, એટલું નાખી દઈએ સવાણું, બહુ ઝાઝું નથી નાખો, પછી ઉપરથી નાખશું આપણે. અને આ છે ઝીણી સેવ, થોડી સેવ નાખી દેવી. ચાવ બની ગયો છે કંઈક સેવડો. ચાલો રોટલા બની નહીં તો મકાન ચેવડાઓ મસ્ત થઈ ગયો છે તૈયાર. દીદી જો ડીશ સજાઈ વાળી છે, જો એવી મસ્ત જોઈને મોઢા પાણી થઈ ગયો છે. આવી જાવ ખાવા બધાય.